નમસ્કાર મિત્રો આ વિડિયો એવા વ્યક્તિઓ માટે બનાવવામાં આવેલો છે કે જેમને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપેલી છે। મિત્રો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છેલ્લે 14 તારીખના દિવસે લેવામાં આવી હતી, જેની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરી દેવામાં આવી છે। અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર પોલીસ કોન્સ્ટેબલને લગતા લગભગ 3-4 વિડીયો પણ અપલોડ કરેલા છે અને એમાં આપ સૌની ઘણી બધી કમેન્ટો પણ આવી છે। મિત્રો એ બધી કમેન્ટો અને આપ સૌના પ્રશ્નોને ધ્યાનમાં રાખી આપણે યુટ્યુબની અંદર આજે એક એવો વિડીયો અપલોડ કરીએ છીએ કે જેની અંદર આપણે એ જોવાનું છે કે અલગ અલગ કાસ્ટ વાઇઝ તમારે કેટલા માર્ક તમને મળ્યા હશે તો આ નોકરીનો ચાન્સ તમારે છે, બરાબર। તો મિત્રો જે વ્યક્તિએ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપેલી હોય ને એ વ્યક્તિએ આ વિડીયોને જરૂરથી અંત સુધી જુઓ। તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે કેટલા માર્ક મળ્યા હશે તો નોકરી મળશે અને મેરિટ ક્યાં સુધી અટકશે, કઈ કાસ્ટનું ક્યાં સુધી મેરિટ જશે, એ આપણે આ વિડીયોની અંદર જોવાનું છે, બરાબર। મિત્રો સૌપ્રથમ તો આપણે બિન હથિયારી પોસ્ટની વાત કરી લઈએ તો તેમાં મિત્રો અલગ અલગ કેટેગરી વાઇઝ આપણે જે મેરિટ છે એ જોઈ લઈએ। તો મિત્રો ગઈ સાલનું કટ ઓફ અને હાલનું પેપરનું માધ્યમ તેમજ અમુક અલગ અલગ વેબસાઇટોની માધ્યમથી આપણે એવો અંદાજ લગાવવામાં આવે છે કે આ જગ્યા પર મિત્રો તમે જોઈ શકો છો જનરલ કેટેગરીમાં તો પુરુષની વાત કરીએ તો તેમાં તમે 134થી 136 માર્ક તમે મેળવ્યા હશે તો આ નોકરીનો ચાન્સ તમારે રહેશે, બરાબર। તેવી જ રીતે મિત્રો એસસીબીસી એટલે કે ઓબીસી કાસ્ટમાં આપણે જો મેલમાં જોઈએ તો એમાં 130થી 131 સુધીના માર્કવાળાને પૂરેપૂરા ચાન્સ રહેશે। તેવી જ રીતે એસસીબીસી એટલે કે ઓબીસી જાતિમાં મહિલાને જો 107થી 110 સુધી મતલબ આજુબાજુ તમારા માર્ક હશે તો તમને આ નોકરીનો મળવાપાત્ર રહેશે, બરાબર। ત્યાર પછી ઈડબ્લ્યુએસમાં મિત્રો તમે જોઈ શકો છો તો 27થી 30 સુધી છે અને ઈડબ્લ્યુએસના મહિલામાં 99થી 102 105 સુધી તમારા માર્ક હશે તો તમને આ પોસ્ટ તમને મળવાપાત્ર રહેશે। એવી જ રીતે મિત્રો એસસી કાસ્ટમાં વાત કરીએ તો એમાં પુરુષને 123થી 125 માર્ક જો મેળવેલ હશે એટલે સમથિંગ એની આજુબાજુ જો માર્ક મેળવેલ હશે તો તમને આ નોકરી મળવાપાત્ર રહેશે। તેવી જ રીતે મહિલાને પણ 105થી 110ની અંદર મતલબ એટલા માર્ક મળેલા હશે તો આ તમને ચાન્સ રહેશે। અને એસટી કાસ્ટની વાત કરીએ મિત્રો તો એમાં પુરુષ અને મહિલા એમાં પુરુષને 103થી 105 બતાવે છે અને મહિલાને 81થી 83 સુધીના માર્ક બતાવે છે, બરાબર। મિત્રો હવે આ માર્ક એવો અંદાજો લગાવવામાં આવે છે કે ગઈ સાલનું કટ ઓફ અને હાલના પેપરનું માધ્યમ તેમજ અલગ અલગ વેબસાઇટોના માધ્યમથી આપણે એવો અંદાજ લગાવીએ કે અલગ અલગ જે કાસ્ટ છે એ વાઇઝ તમે જો આટલા માર્ક મેળવેલ હશે ને તો આપણો આમાં ચાન્સ પૂરેપૂરો રહેતો હોય છે, બરાબર। હવે મિત્રો આપણે હથિયારી જે છે એ પોસ્ટની આપણે વાત કરી લઈએ તો મિત્રો તમે આ જગ્યા ઉપર સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જેમાં હથિયારી પોસ્ટમાં મિત્રો આપણે એ જ રીતે બનાવેલું છે જનરલ કેટેગરી એસએબીસી ઈડબ્લ્યુએસ એસસી અને એસટી, બરાબર। એમાં જનરલ કેટેગરીની પુરુષની વાત કરીએ તો તેમાં તેમને 128થી 131 માર્ક મેળવેલ હશે તો તેમને આ પોસ્ટનો ચાન્સ રહેશે। તેની સામે મહિલાની વાત કરીએ તો તેમાં 103થી 105 જનરલ કેટેગરીમાં ફિમેલમાં જે છે આટલા માર્ક મેળવેલ હશે તો આપણે એમાં ચાન્સ રહેશે, બરાબર। તેવી જ રીતે મિત્રો હવે એસસીબીસીમાં આપણે પુરુષમાં વાત કરીએ તો એમાં 125થી 127 માર્ક તમારે જરૂરી હોવા જોઈએ અને તેની સામે મહિલાને 100થી માંડી 102 સુધી માર્ક તમે મળેલા હશે તો તમને આ નોકરીનો આપણે જે છે ચાન્સ આપણે અનુમાન લગાવી શકાય। મિત્રો ઈડબ્લ્યુએસની વાત કરીએ તો પુરુષમાં 124થી 126 અને મહિલામાં 85થી 87 માર્કનો આમાં અંદાજ લગાવવામાં આવે છે। અને જે એસસી કાસ્ટમાં વાત કરીએ તો તેમાં પુરુષમાં 120થી 122 માર્ક છે અને મહિલામાં 98થી 100 માર્ક તમે મેળવેલ હશે, બરાબર, 200 માર્કમાંથી તો તમને આ નોકરી મળવાપાત્ર રહેશે એવું આપણે અનુમાન મિત્રો લગાવી શકીએ છીએ। હવે એસસી અને એસટી કાસ્ટમાં જોઈએ તો એમાં પુરુષમાં છે 93થી 96 સુધી તમે જો માર્ક મેળવેલ હશે તો આપણને આ નોકરી મળવાનો ચાન્સીસ પૂરેપૂરો રહેશે, બરાબર છે। હવે મિત્રો આપણે વાત કરી લઈએ જેલ સિપાહીમાં પુરુષને કેટલા માર્ક હશે તો આપણને આ મતલબ ચાન્સ રહેશે આમાં તો એમાં જનરલ કેટેગરીમાં છે પુરુષને 127થી 130 માર્ક જો મેળવેલ હશે તો તેમને આ નોકરી મળશે એવું અનુમાન આપણે લગાવી શકીએ। તેવી જ રીતે એસસીબીસીમાં 125થી 126 છે, ઈડબ્લ્યુએસમાં પુરુષને 123થી 125 માર્ક હશે તો એમને ચાન્સ રહેશે।
તેવી રીતે SC કાસ્ટમાં 119થી 120-25ની આજુબાજુમાં ચાન્સ આપણે રહેશે. ત્યાર પછી ST કાસ્ટની વાત કરીએ મિત્રો તો તેમાં 84થી 87 માર્ક વચ્ચે આપણો જે છે એ સ્કોર હોવો જોઈએ તો આપણે આમાં નોકરીના ચાન્સીસ આપણા વધી જાય છે. તો મિત્રો આ હતી જેલ સિપાહી પુરુષની વાત. હવે મિત્રો આપણે મહિલાની વાત કરી લઈએ આપણે. મિત્રો જેલ સિપાહીમાં મહિલાને જો જનરલ કેટેગરીમાં મિત્રો વાત કરીએ આપણે તો એમાં 102થી 105ની વચ્ચે મતલબ એની આજુબાજુ તમારા માર્ક હશે તો તમને આ નોકરીનો જે ચાન્સ છે એ મળવાપાત્ર રહેશે. તેવી રીતે SC BC OBCમાં 99થી 100 માર્કની વચ્ચે અથવા તો એની આસપાસ તમને એટલો સ્કોર તમારો હોવો જોઈએ તો આપણે આમાં અનુમાન લગાવી શકીએ. તેવી રીતે મિત્રો EWSમાં 83થી 86 સુધી છે, SCમાં 100 માર્ક સુધી છે અને STમાં કોઈ મતલબ ઉલ્લેખ કરવામાં આવેલો નથી મિત્રો, બરાબર. એટલે મિત્રો આ જે સ્કોર હતા તે ગઈ સાલનું મેરિટ તેમજ હાલનું જે આપણું પેપર હતું એ પેપરનું આખો સેટ અને એનું માધ્યમ તેમજ આપણે અલગ અલગ વેબસાઇટના માધ્યમથી એવું અનુમાન લગાવી શકાય કે આટલા જો તમે સ્કોર તમે મેળવેલ હશે તો તમને અલગ અલગ સ્કોર પ્રમાણે તમને મેરિટમાં ચાન્સ તમારા વધી જશે, બરાબર. તો મિત્રો આ હતું એક અનુમાન, બરાબર, એક અંદાજ કે જો આપણને મિત્રો આપણા પેપર ઉપરથી આપણને આઈડિયા આવે, આપણને ખ્યાલ આવે કે આપણા માર્ક કેટલા છે, બરાબર. અને કમેન્ટ બોક્સની અંદર મિત્રો જરૂરથી જણાવજો કે તમને કેટલા માર્ક મળ્યા છે અને તમે કઈ પોસ્ટ માટે લાયક બન્યા છો, બરાબર. તો મિત્રો આ એક હતું અનુમાનનું એક સ્કોરબોર્ડ, બરાબર. જો વિડીયો તમને ગમ્યો હોય અને આ માહિતી તમને સહેજ પણ ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને આપણી ચેનલની અંદર જો તમે પહેલી જ વખત આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આભાર.